વરસાદની વાત કરવામાં આવે તો હવે વરસાદની વિદાય તો નક્કી છે, પરંતુ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। આવનારા દિવસોમાં રાજ્યમાં ફરી વરસાદનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 13મી તારીખથી 18મી સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। ખાસ કરીને 14 થી 16 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે, જેમાં સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરનગર હવેલીનો સમાવેશ થાય છે। આ સમયગાળા દરમિયાન વરસાદ સાથે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડે તેવી સંભાવના છે। મેટ્રો સિટી અમદાવાદમાં પણ હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે આ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ વર્ષે ચોમાસામાં ગુજરાતમાં સિઝનનો 28% વધુ વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત હવામાન વિભાગે નવરાત્રી દરમિયાન પણ રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। આ વરસાદ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સાથે જ સૌરાષ્ટ્રમાં પણ પડી શકે છે। हेवी रेनफॉल का वार्निंग दिया गया है 14, 15, 16 मेनली दक्षिण गुजरात की जो जिला है इसमें हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ दिया गया है। अभी थंडरस्टॉर्म उस टाइम थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है 14, 15, 16 सितंबर के लिए। इसमें विंड स्पीड 30 to 40 किलोमीटर स्पीड रहेगा और जो लाइटनिंग के साथ ही थंडरस्टॉर्म का वार्निंग दिया गया है।